ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ અંતે કુલપતિની આંખો ઉઘડી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીએ સાયરન હટાવ્યું। આરટીઓના નિયમ મુજબ કુલપતિ સાયરન લગાવી ન શકે। ડિઝાસ્ટર વિભાગમાં ન આવવાને કારણે સાયરન ન લગાવી શકે, છતાં પણ તેમણે સાયરન લગાવી હતી। જો કે હવે અંતે તેમણે સાયરન હટાવવી પડી છે। ગુજરાત ફર્સ્ટે આ અંગે અહેવાલ દર્શાવ્યો હતો, ત્યારબાદ હવે કુલપતિની આંખો ઉઘડી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીએ સાયરન હટાવ્યું છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા ગૌતમ ભેડા અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ગૌતમ। જી ચોક્કસ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આમ તો વિવાદોનું ઘર બની ગયું હતું, પરંતુ નવા કુલપતિની જે નિમણૂક થઈ છે ઉત્પલ જોશી, તેની નિમણૂક બાદ જે વિવાદ છે તેમાં અંત આવે એવું લાગતું હતું, પરંતુ કુલપતિને લઈને જ વિવાદ સર્જાયો હતો। કેમ કે કુલપતિ પોતે જાણે કે વીઆઈપી કલ્ચર અપનાવવા માંગતા હોય એમ જે નિયમ મુજબ નથી તે પ્રમાણે તેણે પોતાની જે ગાડી છે તેમાં સાયરન લગાવ્યું હતું। જો કે ગુજરાત ફર્સ્ટ દ્વારા ગઈકાલે આ બાબતે અહેવાલ પણ દર્શાવવામાં આવ્યો હતો। જે આરટીઓ ઇન્સ્પેક્ટર છે તેમણે પણ એવું કહ્યું હતું કે નિયમ મુજબ ડિઝાસ્ટરમાં ન આવતા કુલપતિ છે તે આ સાયરનનો ઉપયોગ ન કરી શકે ને અંતે જે કુલપતિ છે તેની આંખો ઉઘડી છે ને હવે આ સાયરન છે તે હટાવવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।